આપણી નવી રેસીપી સાથે આપણે બનાવીશું સાબુદાણાના વડા। તો સાબુદાણાના વડા બનાવવા માટે આપણે લઈ લેશું બોઇલ કરેલા બટેકા। હવે એક બાઉલની અંદર બાફેલા બટેકાને એડ કરી દેવાના છે। ત્યારબાદ બટાકાને આપણે મેશ કરી લેશું। હવે આપણા બટાકા છે એ મેશ થઈ ગયા છે। એમની અંદર સાબુદાણા એડ કરીશું। સાબુદાણાને 4 કલાક સુધી પલાળી રાખવાના છે। ત્યારબાદ જ તેને આમાં એડ કરવાના છે। એક બાઉલ શેકેલા બીનો ભૂકો એડ કરીશું। ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ એડ કરીશું। કોથમીર નાખીશું। શેકેલા જીરાનો પાવડર નાખીશું। બે સ્પૂન ગરમ મસાલો, સ્વાદ અનુસાર નમક નાખીશું। ધાણા જીરું પાવડર એડ કરીશું। ત્યારબાદ લીંબુનો રસ નાખીશું। હવે બધું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે સાબુદાણાના બોલ્સ બનાવી લઈશું। તો બોલ્સ બનાવવા માટે પહેલા આપણે પાણીવાળો હાથ કરવાનો છે, જેના કારણે બોલ્સ છે એ હાથમાં ચોટી ન જાય। હવે આપણે અપમની પેનમાં તેલથી ગ્રીસ કરી લેવાનું છે। પેન ગરમ થાય એટલે આપણે બોલ્સને અંદર મૂકી દઈશું। હવે આપણે એને પલટાવી નાખશું। રેડી છે આપણા સાબુદાણાના વડા। તો સાબુદાણાના વડાને એક પ્લેટની અંદર કાઢી લઈશું।